અંબાલાલ પટેલના સમર્થનમાં ખુલ્લેઆમ સામે આવ્યું ભારતીય કિસાન સંઘ. ભારતીય કિસાન સંઘના મહામંત્રી આર.કે. પટેલે આપ્યું સૌથી મોટું નિવેદન. કહ્યું કે આગાહી કરવી કે ન કરવી એ અંબાલાલ પટેલ અને ખેડૂતોનો વિષય છે. હું આપના માધ્યમથી અંબાલાલ કાકાને વિનંતી કરું છું કે જ્યારે આપણે આપણા રસ્તે ચાલતા હોઈએ છીએ ત્યારે એમ કે હાથી જતો હોય તો નાના ગલુડિયા ક્યાંક ના ક્યાંક આગા પાછા થતા હોય છે અને ક્યાંક અવાજ પણ કરતા હોય છે. એ શોર બકોરને ધ્યાને રાખ્યા સિવાય આપણે આપણું કામ સતત ચાલતું રાખવું જોઈએ. ક્યાંય તમને કોઈ ખેડૂતોએ ના પાડી હોય તો તમે કહો. વિજ્ઞાન જાથાવાળા તો એ પણ એક પોતાની દુકાન લઈને બેઠા છે, એટલે એની દુકાન ના ચાલતી હોય એના આધાર પર પણ તમને કહેતા હોય કે તમારે આ નહીં કરવું. તમને ખેડૂતો ક્યાંય આવીને એવું કીધું હોય કે અંબાલાલ કાકા તમારા આગાહી નહીં કરવી જોઈએ તો ક્યાંક વિચારવાનો વિષય છે. જે પ્રકૃતિ જે સ્વરૂપ ધારણ કરે છે એના આધાર પર આપ કોઈના કોઈ આપણને જે દેખાય છે પ્રકૃતિના અલગ અલગ સ્વરૂપો, એના આધાર પર આપ જે આગાહી કરતા હોય છે એ આગાહી આપ ચાલુ રાખો. એમાં ક્યાંય ગભરાવાની જરૂર નથી. સરકારે ક્યાંય તમને એવું કીધું હોય કે અંબાલાલ કાકા તમારે આગાહી નહીં કરવી જોઈએ તો કદાચ વિચારવાનો વિષય છે કે ભાઈ આ દિશા તરફ આપણે શું કરવું. આપણે આપણી લીટી લાંબી કરતા રહેવું. આપણી આગાહીના કારણે ક્યાંક ના ક્યાંક ખેડૂતોને પણ મદદરૂપ થતા હોઈએ છીએ. ભારતીય કિસાન સંઘના એક ખેડૂત પ્રતિનિધિ તરીકે, એક ખેડૂતોના આગેવાન તરીકે કહું છું કે જ્યારે પણ અંબાલાલ કાકાએ ભૂતકાળની અંદર આગાહીઓ કરી છે એની અંદર સચોટતા દેખાય છે. આમાં વિજ્ઞાન જથ્થાએ વચ્ચે પડવાની જરૂર નથી. સોલારમાં હવે સબસિડી બંધ થવાની છે, તો તમારા ઘરે સોલાર લગાવવા આજે જ સે સોલારનો સંપર્ક કરો.